રાજકોટના જામનગર રોડ પાસે આવેલા નવીકોટ બિલ્ડિંગને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। સતત ત્રીજી વખત નવાકોટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। નવીકોટ બિલ્ડિંગને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા રાજકોટ પોલીસનો ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। કોટના સિક્યુરિટી ઇન્ચાર્જની જાણ બાદ યુનિવર્સિટી પોલીસ, એસઓજી, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તાત્કાલિક કોર્ટ પરિસરમાં પહોંચી। હાલ ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સમગ્ર કોર્ટ પરિસરને ખાલી કરાવી ખૂણે ખૂણેનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આવી ધમકી વારે વારે મળતી હોય છે। થોડા થોડા સંજોગોની અંદર મેલ દ્વારા કોર્ટોને તેમજ અમુક જે સરકારના બિલ્ડિંગો હોય છે એને તોડી નાખવા માટે થઈને અથવા તો તે દૂર કરવા માટે થઈને અને ત્યાં બોમ્બ બ્લાસ્ટ કરવા માટેના મેલ આવતા હોય છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ સમગ્ર સરકાર દ્વારા કાયદો વ્યવસ્થાની જે ગુજરાતમાં બહુ સારી રીતે પરિસ્થિતિ ચાલી રહી છે, લોકોના જાનમાલનું જે રીતે રક્ષણ થઈ રહ્યું છે અને કાયદો વ્યવસ્થાની જે સારી પરિસ્થિતિ છે એ સારી પરિસ્થિતિને સહન ન કરી શકતા તત્વો, જે આતંકવાદી તત્વો છે, એ પરિસ્થિતિ ડોળવા માટે થઈ અને ગુજરાતના લોકોને, ભારતના લોકોને ડરાવવા માટેના જે પ્રયત્નો કરી રહ્યા છે એની અમે નિંદા કરીએ છીએ। તમે ગમે એટલા પ્રયત્ન કરશો, ભારતની પ્રજાને, ગુજરાતની પ્રજા ડરવાની નથી। કાયદો વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ બહુ સારી રીતે ચાલી રહી છે।